ગુરુની ગરિમાને લગાવ્યું લાંછન, શિક્ષણ જગતને કર્યું શર્મસાર. માણસની શ્રેણીમાં પણ ના આવે તેવી વિકૃત માનસિકતા ધરાવતા આ અપરાધી શિક્ષકનું નામ છે મહેન્દ્ર કાવઠિયા, જેણે ગુરુની ગરિમાને ન માત્ર લાંછન લગાવ્યું છે, બલકે કુચેષ્ટાની તમામ હદ વટાવી આખાય ગુજરાતને શર્મસાર કર્યું છે. વાસ્તવમાં વાત એમ છે કે અમરેલીના આ શિક્ષકે બે સગીર વિદ્યાર્થીઓને દવાની આડમાં દારૂ પીવડાવી પોતાની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચરતા પોલીસે આરોપી શિક્ષક વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી કરી છે. પોતાના સગા સંબંધીને સૌથી પહેલાની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલ. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. એવું નથી કે આરોપી શિક્ષકની આ પહેલી કરતૂત હોય. આ પહેલા પણ તે કુચેષ્ટા કરી ચૂક્યો છે. જો કે આ કેસમાં વિદ્યાર્થીનીના પિતાએ કેવી રીતે શિક્ષકને રંગે હાથ ઝડપી પાડ્યો, હવે તે પણ જાણીએ. મેં શિક્ષક ઉપર નજર રાખી હતી અને નજર રાખતા મને દેખાયું કે ભાઈ શિક્ષકે મારી છોકરીને અંદર બોલાવી, બરાબર. એટલે મેં મારા ઘરનાને બોલાવીને વાત કરી. એટલે એ શિક્ષકને ઓફિસને મેં મારા ઘરના પાટું મારી અને અંદર ગયા અને દુર્વ્યવહાર કરતેલો શિક્ષક એ મારા ઘરનાએ જોયેલો અને અમે પછી એને પકડી પાડ્યો. દેશની દીકરી હોય કે પછી રાજ્યની, દુષ્કર્મની વાત જ્યારે આવે ત્યારે રાજકારણ પણ ગરમાય તે વાત સ્વાભાવિક છે. અમરેલીની આ દર્દનાક પીડાના પડઘા ગાંધીનગર સુધી પડતા નેતાઓએ પણ હવસખોર શિક્ષક સામે લાલ આંખ કરી છે. અને એમાં પણ માસૂમ દીકરીઓ પર જે રીતે દિવસે દિવસે અત્યાચાર ને બળાત્કારના બનાવો વધી રહ્યા છે એ આપણા સૌના માટે ચિંતાજનક છે. વિભાગ માટે અને શિક્ષણ જગત માટે અને આપણા પ્રબુદ્ધ વર્ગ માટે આ શરમજનક ઘટના છે અને સખત શબ્દોમાં હું વખોડી કાઢું છું. અને આવા જે નરાધમો જે આવું જે કૃત્ય કરે છે એ ક્યારેય માફીને લાયક છે જ નહીં. કાયદો કાયદાનું કામ કરશે. આ બહુ ગંભીર બાબત છે. વારંવાર આવા બનાવો બને છે. એની પાછળ મને લાગે છે કે સરકારે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ. જે રીતે સરકાર નિર્દોષ બારાઓનું જો પોલીસ વરઘોડો કાઢતી હોય તો આવા નરોધમોનો જાહેરમાં વરઘોડો કાઢવો જોઈએ. અમે એને સમર્થન કરીશું. મુસ્લિમ બિરાદરોની દીકરી ઉપર કૃત્ય થયું છે. કોઈ પણ સંજોગમાં ન ચલાવી શકે તેવું કૃત્ય છે કે ક્યારે આપ વરઘોડો કાઢવાના છે? હવે એ તો કયો. સાવરકુંડલામાં દારૂ પકડાય છે, સાવરકુંડલામાં પેટ્રોલ પંપ સલામત નથી. કાયદો કાયદાનું કામ કરીને નાખે જેવી ફાંકા ફોજદારી કરતા કસવાળા ક્યારે આ કાયદો કાયદાનું કામ કરશે? તો કયો અમરેલી જિલ્લામાં શું ચાલી રહ્યું છે? રાત્રે જ આ ઈસમની ધરપકડ કરી છે, પરંતુ મારે દુઃખ સાથે કહેવું પડે કે ગુરુ અને શિષ્ય, શિક્ષક અને શિષ્યના જે પવિત્ર સંબંધો જે પ્રસ્થાપિત આપણે ત્યાં થયા છે સામાજિક વ્યવસ્થામાં, એમને અપવિત્ર કરવાનું આ ઈસમે કૃત્ય કર્યું છે. રાજ્ય સરકારે પણ એના પર કડક કાર્યવાહી થાય, કાનૂની ગાળીઓ એનો કસવામાં આવે એ પ્રકારની સૂચનાઓ તંત્ર દ્વારા, રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા અને મુખ્યમંત્રી દ્વારા પણ આપવામાં આવ્યા છે. ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધો પર લાંછન લાગ્યું હોય તેવી આ કોઈ પહેલી ઘટના નથી. નજર કરો આ 5 તસવીર પર. અમરેલીની સાથે સાથે સુરતથી લઈ છોટા ઉદેપુર અને મહીસાગરથી લઈને તાપી સુધી રાજ્યના એક શહેરને છોડી બીજા શહેર કે ગામમાં શિક્ષણના જગતને શર્મસાર કરતી ઘટનાઓ બનતી જ રહે છે, જે વાસ્તવમાં લાલ બત્તી સમાન છે. मुख्यमंत्री के तौर पे भूपेंद्र भाई पटेल जी ने जब से चार्ज लिया है तब से आज तक ऐसे 11 राक्षस बलात्कारियों को फांसी दिलाने में सफलता प्राप्त की है. 574 जितने ये बलात्कारियों को आजीवन कारावास दिलाने में सफलता प्राप्त की है. आप इतिहास के पन्ने उठा के देख लीजिए. कोई भी राज्य हो या कोई भी जगह हो, इस प्रकार के बलात्कारियों को एक के बाद एक त्वरित
सजा दिलाने में सफलता प्राप्त करने में गुजरात सरकार को सबसे बड़ी सफलता प्राप्त हुई है। पूरा समाज उनके साथ है, राज्य सरकार उनके साथ है। इस प्रकार के कृत्य करने वाले एक भी राक्षसों को हम नहीं छोड़ेंगे। ના બનવાની ઘટનાઓ ગુજરાતમાં બને છે, સરકાર એક્શન પણ લે છે। જો કે સવાલ હજુ એ જ છે કે આ માનસિકતા ક્યારે બદલાશે? આવી વિકૃત માનસિકતાની સુરત ક્યારે બદલાશે? નરાધમો આવી ઘટનાને અંજામ આપતા પહેલા 100 વખત કાંપી ઉઠે તેવા સખ્ત નિર્ણયો ક્યારે લેવાશે? બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ।